Welcome to our first lecture for our seminar Innovation through Design and Become a Technopreneur. આપણે આ સેમિનારની અંદર સમજીશું કે ઇનોવેશન માટે ડિઝાઇનની ઇમ્પોર્ટન્સ શું છે અને ઇનોવેશન અને ડિઝાઇન થિંકિંગ થ્રુ આપણે ટેકનોપ્રિન્યર તરફ કેવી રીતે આગળ વધી શકીએ છીએ. During this whole seminar, we will learn main outlines. What is technopreneur? Why technopreneur? Why innovation through design? In this, we will understand what is innovation, what is design thinking, why innovation is through design thinking. Then further we will understand the 7 steps for successful innovation. We will apply these 7 steps of innovation and we will understand these 7 steps of innovation with example Indian Post Box Design by IIT Bombay. So let's start the first. What is innovation? Innovation એટલે એવું કહેવાય નવો વિચાર. But innovation cannot only be about something new. એટલે ફક્ત નવો વિચાર હોવો એ જ ઇનોવેશન નથી. ઇનોવેશન એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ આઈડિયા વિથ યુઝર સેટિસ્ફેક્શન. એટલે કે ઇનોવેશનની અંદર નવો આઈડિયા તો ખરો જ, પણ એ આઈડિયાથી જે પણ ડિવાઇસ અથવા જે પણ સર્વિસ અથવા જે પણ વસ્તુ તમે બનાવો છે એનાથી યુઝરને સેટિસ્ફેક્શન થવું જરૂરી છે. એ યુઝર સુધી આઈડિયા તમારો યુઝર સુધી પહોંચવો જરૂરી છે. So innovation is implementation of idea with user satisfaction. એટલે સોસાયટી સમાજને ઉપયોગી થાય તેવા આઈડિયા ઉપર કામ કરવું અને તેને યુઝર સુધી પહોંચાડવું એટલે ઇનોવેશન. નવા આઈડિયા ઉપર કામ કરવું અને એ આઈડિયા ઉપર ફક્ત કામ કરીને મૂકી નહીં દેવાનો, એ આઈડિયાને યુઝર સુધી પહોંચાડવો અને એ આઈડિયા ખરેખર જે યુઝર છે એને ઉપયોગી થાય છે ત્યારે તમારો આઈડિયા ઇનોવેટિવ કહેવાય. સો નાઉ વોટ ઇઝ યુઝર? હુ ઇઝ યુઝર? યુઝર કોને કહેવાય? એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ પેન. તો પેનના યુઝર કોણ? વિદ્યાર્થી કે હું કે કોઈ પણ જે પેન વાપરે છે એ બધા જ કહેવાય પેનના યુઝર. સપોઝ કોઈ તમે પેનની ડિઝાઇનમાં એની ગ્રીપની ડિઝાઇન બનાવો છો અને પેનની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરો છો તમારા નવા આઈડિયા સાથે, તો તમે એ ફેરફાર કર્યો પણ એ ફેરફારથી જે યુઝર છે એને એ તમારો ફેરફાર અનુકૂળ આવ્યો છે કે નહીં એ પણ ચેક કરવું જરૂરી છે. એટલે કે તમે જે ફેરફાર કરેલી નવી ડિઝાઇનવાળી પેન છે એ યુઝર સુધી પહોંચાડો. યુઝર એટલે વિદ્યાર્થી એ પેનનો ઉપયોગ કરશે, પછી એનો યુઝરનો ફીડબેક લેવાનો અને ખરેખર જો તમારી નવી ડિઝાઇનથી યુઝર વિદ્યાર્થી સેટિસ્ફાઈ હોય તો તમારો આઈડિયા ઇનોવેટિવ કહેવાય. એવું કોઈ પણ એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ તમે કોઈ ડસ્ટબિનની ડિઝાઇન કરો છો તો એ નવી ડસ્ટબિનની ડિઝાઇન ઉપર તમારે કામ કરવાનું, એક મોડલ બનાવો,
તે યુઝર એટલે કે જે ડસ્ટબિનનો ઉપયોગ કરે છે તેવા માણસો સુધી પહોંચાડો, તેમને આપો અને તમારી ડસ્ટબિન યુઝર માટે ખૂબ ઉપયોગી થાય છે એ યુઝરના ફીડબેક ઉપરથી તમને ખ્યાલ આવશે. અને જો ખરેખર ખૂબ ઉપયોગી થાય છે તમારી નવી ડિઝાઇન, તમારો નવા આઈડિયાવાળી ડસ્ટબિન, તો તમારો આઈડિયા ઇનોવેટિવ કહેવાય. એટલે ઇનોવેશનની અંદર ફક્ત નવો આઈડિયા જ જરૂરી નથી, પણ એ આઈડિયા યુઝર સુધી પહોંચાડવો પણ જરૂરી છે અને એ યુઝરનું સેટિસ્ફેક્શન પણ થવું જરૂરી છે. આવા નવા આઈડિયા ઘણા બધા હોઈ શકે કે જે નવા પણ હોય અથવા હયાત સિસ્ટમમાં થોડો ઘણો બદલાવ સૂચવતા હોય. કોઈ પણ હોઈ શકે, જેમ કે ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, રોડ ક્લિનિંગ મશીન, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, કે ખેતીમાં ઉપયોગી થાય, ખેડૂતને ઉપયોગી થાય તેવું કોઈ ડિવાઇસ, અથવા અત્યારે ચાલી રહેલા કોરોના સામેની લડાઈ માટે ઓછા ખર્ચાવાળા માસ્કની ડિઝાઇન, કોરોનાગ્રસ્ત દર્દીની મોનિટરિંગ સિસ્ટમ કરવી, કોઈ એવું ડિવાઇસ બનાવવું કે જે પોલીસ અને ડૉક્ટરને અત્યારના સમયમાં ખૂબ ઉપયોગી થઈ શકે, ઓછા ખર્ચાવાળા હેન્ડ વોશ બેઝિન કે જે આપણે પબ્લિક એરિયામાં અથવા મોટી મોટી ઓફિસો આગળ અથવા કોલેજ આગળ મૂકી શકીએ, સારી ઇફેક્ટિવ સેનિટાઇઝેશન ટનલની ડિઝાઇન. આવો કોઈ પણ નવો વિચાર, નવો આઈડિયા ઉપર આપણે કામ કરી શકીએ. ઇનોવેટિવ આઈડિયા આવી શકે, પણ એ આઈડિયા ઇનોવેટિવ ત્યારે જ થાય કે જ્યારે તે આઈડિયા યુઝર સુધી પહોંચે અને તમારા આઈડિયા દ્વારા બનાવેલ ડિવાઇસથી યુઝરને સેટિસ્ફેક્શન થાય. આવી ઇનોવેટિવ આઈડિયા પર કામ કરનાર જે આઈડિયા આવે છે એને ઇનોવેટિવ આઈડિયા કહેવાય. અને જે વિદ્યાર્થી અથવા કોઈ પણ માણસ તે આઈડિયા ઉપર કામ કરે છે, જેનો આઈડિયા ઇનોવેટિવ છે અને યુઝર સુધી પહોંચાડે છે, એને કહેવાય ઇનોવેટર. આપણે ફરીથી આ ઇનોવેશન અને ઇનોવેટર વિશે એક એક્ઝામ્પલથી સમજીએ. એન ઇન્ડિયન ઇનોવેટર. લેટ્સ સી વન એક્ઝામ્પલ. ലോകം കൊണ്ടിരുന്ന് ഞാനൊന്ന് കാണാറുണ്ട്. തേങ്ങ എൻ്റെ തലയിൽ വീണപ്പോഴല്ലേ എനിക്ക് ആ ആശയം വിളിച്ചത്. സാമ്പത്തിക ബുദ്ധിമുട്ടുകൾ കൊണ്ട് എനിക്ക് പഠിക്കാൻ സാധിച്ചില്ല. എങ്കിലും ഞാൻ വിജയത്തിൻ്റെ ചവിട്ടുപടികൾ കയറി. നാട്ടുകാരിപ്പോൾ എന്നെ സ്പൈഡർമാൻ എന്നാണ് വിളിക്കുന്നത്. മൈൻഡ് ടെക്നോളജി. આ વિડીયોની અંદર આપણે જોયું કે એક નાળિયેરની ખેતી કરતો ખેડૂત છે. એ ખેડૂતને પોતાને જ પ્રોબ્લેમ, પોતાની સમસ્યા છે કે નાળિયેરના ઊંચા ઝાડ ઉપર ચડવાવાળા માણસો, મજૂર મળતા નથી અને એ ઊંચા ઝાડ ઉપર ચડવામાં ખૂબ તકલીફ થાય છે. એટલે સ્પેશિયલ સ્કિલ માણસો જ એ ઝાડ ઉપર ચડી શકે. એ પ્રોબ્લેમ ઉપર એને કામ કર્યું અને એની ગામની નજીકના ફેબ્રિકેશન વર્કમાંથી માણસની મદદ લઈને એક ડિવાઇસ બનાવ્યું, જે તમે જોયું કે જેની મદદથી
કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર નારિયેળના ઊંચા ઝાડ ઉપર સરળતાથી ચડી શકે છે. એટલે એ ખેડૂતને કહેવાય ઇનોવેટર, અને તેના આ આઈડિયાને કહેવાય ઇનોવેશન. કારણ કે એને એ આઈડિયા ઉપર કામ કર્યું, એને એક ડિવાઇસ બનાવ્યું, અને એ ડિવાઇસ ત્યાંના બધા ખેડૂતોને આપ્યું, અને બધા ખેડૂતો એ ડિવાઇસનો ઉપયોગ કરીને આજે સેટિસ્ફાય છે. તેથી એના આઈડિયાને ઇનોવેટિવ આઈડિયા કહી શકાય. તો મિત્રો, આજે આટલું જ. વોટ ઇઝ ઇનોવેશન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું વોટ ઇઝ ડિઝાઇન થિંકિંગ એન્ડ વાય ડિઝાઇન થિંકિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઇનોવેશન. થેન્ક યુ.